નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો ગુજરાત રાજ્યના નાણાં વિભાગ દ્વારા ગત 13 ડિસેમ્બર 2024ના રોજ ગુજરાત રાજ્યમાં 1 જુલાઈ 30 જૂન 2024 સુધી રિટાયર થયેલ તેમજ આગામી 31 ડિસેમ્બર 2024 સુધી રિટાયર થનાર તમામ કર્મચારીઓને 30 જૂન અને 31 ડિસેમ્બરનું જે નેશનલ ઇન્ક્રીમેન્ટ છે એટલે કે વધારાનો કાલ્પનિક ઇજાફો આપવાને લઈ અને અતિ મહત્વનો પરિપત્ર જાહેર કરવામાં આવે છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા કરવામાં આવેલ આ 30 જૂન અને 31 ડિસેમ્બરના નેશનલ ઇન્ક્રીમેન્ટથી કોને ફાયદો થશે અને પેન્શનરો જે હાલમાં મિત્રો રિટાયર થઈ રહ્યા છે તેમને કેટલો ફાયદો સરકાર દ્વારા વધારે આપવામાં આવશે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીએ। તો વિડીયોના અંત સુધી તમે બન્યા રહો। જો તમે વિડીયોમાં નવા હોય, ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓન નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા સરકારી કર્મચારી, પેન્શનર્સ અને આવા સરકારી યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, આપ સૌ જાણો છો તે પ્રમાણે રાજ્ય સરકાર હોય કે કોઈપણ કેન્દ્ર સરકારની સેવામાં જોડાનાર કર્મચારી કે જેની જોઈનિંગ 1 જાન્યુઆરીથી લઈ અને 30 જૂન સુધી થયેલ હોય તેવા કર્મચારીઓને ઇન્ક્રીમેન્ટ 1 જાન્યુઆરી જે તે વર્ષના 1 જાન્યુઆરીના રોજ આપવામાં આવતું હોય છે। તે જ રીતે મિત્રો 1 જુલાઈથી લઈ અને 31 ડિસેમ્બરના રોજ કોઈપણ ખાતામાં દાખલ થનાર કર્મચારી હોય તેને ઇન્ક્રીમેન્ટ 1 જુલાઈથી વર્ષના 1 જુલાઈ એટલે કે 7મા મહિનાની પહેલી તારીખે મળવાપાત્ર થતું હોય છે। પરંતુ ઘણા ખરા કિસ્સામાં કર્મચારીઓ વહેલા નિવૃત્ત થતા હોય છે, જેથી લઈ અને તેમને આ 1 જુલાઈ અને 1 જાન્યુઆરીનું જે ઇન્ક્રીમેન્ટ છે તે મળવાપાત્ર થતું નથી। આથી રહી અને ગુજરાત રાજ્ય સરકારના નાણાં વિભાગ દ્વારા ગતરોજ 30 જૂન અને 31 ડિસેમ્બર પહેલાં રિટાયર થનાર કર્મચારીઓ કે જેઓને મિત્રો એક કાલ્પનિક ઇજાફો જે છે તે મિત્રો 1 જાન્યુઆરી અને 1 જુલાઈનો આપવાનો અતિ મહત્વનો પરિપત્ર જાહેર કર્યો છે। તો જાણીએ વિડીયોમાં આગળ શું છે મિત્રો નાણાં વિભાગનો પરિપત્ર। તો નાણાં વિભાગમાં આજ રોજ 13/12/2024ના રોજ 1 જુલાઈના ઇજાફા બાબતે અગ્ર સચિવ નાણાં અને સચિવ શ્રી આબકારી ખાતાના અધ્યક્ષસ્થાને બેઠક રાખવામાં આવેલ। ઉક્ત બેઠકમાં નીચે મુજબની કાર્યવાહી કરવા જણાવેલ છે। 1 જુલાઈના ઇજાફાની પાત્રતા ધરાવતા તમામ કેસોમાં તારીખ 1/5/2023થી પેન્શનની આકારણી જે લોકો કોર્ટમાં ગયેલ હોય અને જે લોકો કોર્ટમાં ન ગયેલ હોય તેવા તમામ કેસોમાં નાણાં વિભાગ દ્વારા 1300 પિટિશનરોનું એક લિસ્ટ આપવામાં આવશે, જેમાં આપના વિભાગના કર્મચારી અથવા અધિકારી સામેલ હોય તો તેમને સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ તમામ ચૂકવણા, એરિયસ અને અન્ય આનુષંગિક લાભો કરી દેવાના રહેશે। આ સિવાય પણ જે કેસોમાં તારીખ 6/9/2024ના સુપ્રીમ કોર્ટના ચુકાદા પહેલાં નામદાર હાઈકોર્ટના ચુકાદાને અન્વયે આખરી ચૂકવણા કરી દીધેલ હોય તો રિકવરી કરવાની રહેશે નહીં। આખરી ચૂકવણું એટલે કે વિભાગે કરેલ હુકમ નહીં, પરંતુ જે પેન્શનરને પેમેન્ટ થયેલ છે તે ગણવાનું રહેશે। જે કેસોમાં નામદાર કોર્ટમાં સુપ્રીમ કોર્ટના પડતર કેસ હોય તેવા કેસોમાં 1/5/2023થી ચૂકવણા કરી નામદાર કોર્ટના ધ્યાને મૂકવાનું રહેશે। જે કેસોમાં કોર્ટમાં સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવેલ હોય તેમાં 1/5/2023થી ચૂકવણું કરવાનું રહેશે અને સાથોસાથ LPA પણ ફાઇલ કરવાની રહેશે। જે કેસોમાં કોર્ટ દ્વારા LPA પિટિશનરના પક્ષે ડિસ્પોઝ કરેલ હોય તેવા કેસોમાં 1/5/2023થી ચૂકવણું કરવાનું રહેશે અને કાયદા વિભાગની મંજૂરી મેળવી SLP ફાઇલ કરવાની રહેશે। જે કેસોમાં કોર્ટના ચુકાદા સ્વીકારી એરિયસ સહિતના ચૂકવણાના હુકમ થઈ ગયેલ હોય તેવા કેસોમાં આખરી ચૂકવણું ન થયેલ હોય તો સ્થગિત કરવાનું રહેશે અને માત્ર 1/5/2023થી પેન્શનનું ચૂકવણું કરવાનું રહેશે। આમ રાજ્ય સરકાર દ્વારા આગામી જે 31 ડિસેમ્બર 2024 સુધી રિટાયર થનાર તમામ કર્મચારીઓને આ 31 ડિસેમ્બર અને 30 જૂનનો ઇજાફો આપવાની અતિ મહત્વની વાત કરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।